8 9 પપ્પા ગણિત નથી આવડતું. તો બેટા આખું ખાનદાન આપણું ગણિતમાં ચોરી કરીને પાસ થયું. ચોરી કરી લે છે. બેટા આપણું આખું ખાનદાન ગણિતમાં તો ચોરી કરીને જ પાસ થયું છે. ઓય હા. તાર પપ્પાએ આ થોડો મોટો ડોઝ લઈ લીધો. શીખવાડો ને એને થોડું કયો ને અરે બેટા, ગણિતમાં કેમ પાસ ગણિતમાં છે થવું. ને વાંચવા લખવાથી ભેગું ન થાય. આ બુકની માઇક્રો કોપી બનાવી લેવાની, સસ્તામાં બની જાય માઇક્રો કોપી ભેગી રાખવાની. અને બાકી એને તારા સાહેબને કહેવાનું કે સાહેબ બાથરૂમ લાગી એમ કરીને બાથરૂમ જવાનું, ત્યાં ચિઠ્ઠી ચોટાડી દેવાની, એટલે આમાં આપણે કન્ફર્મ પાસ થઈ જાય. અરે એમ નહીં, તમે શું કંજૂસ વેડા કરો છો? પછી એમ કે છોકરો ડિપ્રેશનમાં ગયા નામ ને તમને મા બાપ તરીકે આપણી ફરજ છે. હું કેમ પાસ થઈ હતી એમ કયો ને. હા બેટા, તારી માં તો એક નંબરની મહાન ચોર છે. એમાં તમારું દિવાળી છે, તમે ભેગા હતા. અરે ખિસ્સા ખાલી કરો ને હું ભાઈ. કરું ખબર આ જો હાલે પૈસા રાખ, બધા સપ્લિમેન્ટરી હોય ને એમાં બધા પેજ પછી એક 500 ની નોટ નાખી દેજે, તો સાહેબ ખુશ થઈને પાસ કરી દેશે. જા બેટા, આપણા ખાનદાનની પરંપરા જાળવ.